નમસ્કાર, હું છું ઉર્વી રાવલ. સ્વાગત છે તમારું એસએ ન્યૂઝ ગુજરાતમાં. એક નજર આજની ટોપ 10 ન્યૂઝ પર. રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર કટારિયા ચોકડી ખાતે ગુજરાતનો પ્રથમ 3 લેયર આઇકોનિક ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામી રહ્યો છે, જે શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરશે. જૂનાગઢમાં 3 દિવસ ગિરનાર રોપવે બંધ રહેશે. 7 થી 9 ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે રોપવે બંધ મેન્ટેનન્સની કામગીરીને લઈને નિર્ણય લેવાયો છે. અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના. ગુજરાતના દરિયા કિનારે જોવા મળ્યો કરંટ. 2 રાજ્યોમાં કફ સિરપથી 10 થી વધુ બાળકોના મોત બાદ મધ્યપ્રદેશ કોલ્ડ ડ્રિંક સિરપ પર પ્રતિબંધ. ગુજરાતમાં પણ સિરપના વેચાણ અંગે તપાસના આદેશ. ગુજરાતનો ફર્ટિલિટી રેટ ઘટીને 1.9 થઈ ગયો. જીવનશૈલીમાં ફેરફાર, મોટી ઉંમરે લગ્ન અને સંતાનોને જન્મ જેવા અનેક પરિબળ જવાબદાર. હવેથી જો તમે કોઈ ચેક બેંકમાં જમા કરાવશો તો અમુક જ કલાકમાં નાણાં જમા મળશે. અત્યાર સુધી ચેક ક્લિયર થવામાં 2 દિવસનો સમય લાગતો હતો. હવે આરબીઆઈએ ચેક ક્લિયરિંગ સિસ્ટમ વધુ સરળ અને ઝડપી બનાવ્યો છે. અમેરિકામાં શટડાઉન, 43,000 લોકો સામે બેરોજગારીનું સંકટ. અમેરિકાની જીડીપીને $15 અબજ નુકસાન થવાની ભીતિ. ફ્લાઇટ્સમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ. એમિરેટ્સ એરલાઇન્સ અમલી કર્યા બાદ નવા નિયમ. ગુજરાતનો ભૂગોળ બદલાઈ જશે. રાજ્યના દરિયાકાંઠાની 765 કિલોમીટર જમીનનું ધોવાણ. સૌરાષ્ટ્રમાં 7 લાખ હેક્ટરથી વધુ જમીન ખારાશને લીધે પ્રભાવિત. તીવ્ર ગરમી, ઠંડીથી તેમજ જીવાતોથી પાકનું સંરક્ષણ કરવા માટે ઇફકો દ્વારા ખેડૂતો માટે રજૂ કરાયું ધારા અમૃત ખાતર. આવી અવનવી જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો એસએ ન્યૂઝ ગુજરાત સાથે. ધન્યવાદ.